નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ MCQs જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી માટેની સામાન્ય તરંગ લંબાઈ શું છે? તો જવાબ આવશે 400 થી 700 નેનોમીટર. બીજો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે શાનો અભ્યાસ કરવા માટે વપરાય છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક પરિવર્તન, મીન્સ કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ. ત્રીજો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણ શ્રેણીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિઝિબલ રિઝન. ચોથો પ્રશ્ન, દ્રશ્ય વિસ્તારના કયા રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે? તો જવાબ આવશે વાયોલેટ, મીન્સ કે જાંબલી. પાંચમો પ્રશ્ન, નીલા દ્રાવણનો પરિપૂર્ણ રંગ કેવી રીતે દેખાય છે? તો ઓરેન્જ, મીન્સ કે નારંગી. છઠ્ઠો પ્રશ્ન, વિઝિબલ અવશોષણ સ્પેક્ટ્રમ કયા પરિવર્તનથી મળે છે? જવાબ આવશે ઇલેક્ટ્રોનિક અવસ્થાઓ. સાતમો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં અવશોષણ માટેનો એકમ શું છે? તો જવાબ આવશે કે એનો કોઈ એકમ નથી. આઠમો પ્રશ્ન, બીયરનો નિયમ અવશોષણને કોની સાથે સંબંધિત કરે છે? તો જવાબ આવશે મોલારિટી અને પાથ લંબાઈ. નવમો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો ડિટેક્ટર વપરાય છે? તો જવાબ આવશે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ. 10મો પ્રશ્ન, એક સંયોજનનો રંગ શાના પર આધાર રાખે છે? તો જવાબ આવશે ચોક્કસ તરંગ લંબાઈનું અવશોષણ. 11મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર કયા નિયમ પર આધારિત છે? તો જવાબ આવશે બીયર-લેમ્બર્ટનો નિયમ. 12મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કયા પ્રકારની ક્યુવેટ્સ વપરાય છે? તો જવાબ આવશે ગ્લાસ. 13મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં સામાન્ય રીતે કયો પ્રકાશ સ્ત્રોત વપરાય છે? તો જવાબ આવશે ટંગસ્ટન લેમ્પ. 14મો પ્રશ્ન, દ્રાવણની રંગ તીવ્રતા વધે છે જ્યારે? તો જવાબ આવશે જ્યારે સાંદ્રતા વધે છે, મીન્સ કે કોન્સન્ટ્રેશન જ્યારે ઇન્ક્રીઝ થાય છે. 15મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા સંયોજનો માટે ઓછા ઉપયોગી છે? તો જવાબ આવશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, મીન્સ કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ માટે. 16મો પ્રશ્ન, લીલા રંગનું સંયોજન કયો પ્રકાશ સૌથી વધુ અવશોષે છે? તો જવાબ આવશે લાલ. 17મો પ્રશ્ન, સંયોજનના દેખાતા રંગ શાના પર આધાર રાખે છે? તો જવાબ આવશે અવશોષિત તરંગ લંબાઈ. 18મો પ્રશ્ન, વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરમાં એબ્ઝોર્બન્સ શું છે? મીન્સ કે જે વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરમાં અથવા સ્પેક્ટ્રોફોટોમેટ્રીમાં એબ્ઝોર્બન્સ શું છે? જવાબ આવશે અવશોષિત રોશનીનું માપન. 19મો પ્રશ્ન, જોડાયેલ ડબલ બોન્ડ ધરાવતું સંયોજન શું બતાવશે? તો જવાબ આવશે યુવી વિઝિબલ અવશોષણ. છેલ્લો પ્રશ્ન, મેટલ કોમ્પ્લેક્સમાં કયું પરિવર્તન વિઝિબલ રંગ પેદા કરે છે? જવાબ આવશે ડી ટ્રાન્ઝિશન. થેન્ક યુ.